આજે રામનવમી નિમિત્તે મોરબીમાં ભવ્ય રથયાત્રાનું આયોજન. સામાકાંઠાનું મહારાણા પ્રતાપ સર્કલ, મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રામાં રામ ભગવાન કેવા સુંદર મજાના બિરાજમાન છે અને ધીરે ધીરે આ રથયાત્રા ભગવા રંગ સાથે ધીમે ધીમે મોરબીના ગામ તરફ એટલે કે મોરબી એક તરફ વધી રહી છે, જઈ રહી છે. અને ધીરે ધીરે રથયાત્રા અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો તેમ મણિ મંદિર પાસે આવી ગઈ છે અને ધીરે ધીરે રથયાત્રા એ શક્તિ ચોક સહિત નવાડેલા રોડ ઉપર જઈ રહી છે. નવાડેલા રોડ ઉપરથી આગળ તે જૂના બસ સ્ટેન્ડ પાસે આજે પહોંચી છે. જો તમે સાંજનો સમય થવા આવ્યો છે છતાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ છે. બહોળી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. તેઓ આ ધીમે ધીમે રથયાત્રા આ ભગવાન રામની આગળ નીકળી રહી છે અને હવે રથયાત્રા મોરબીના અતિશય એવા પોશ વિસ્તાર એટલે કે રામચોક, જૂનો અને જાણીતા એ રામચોક પાસે પહોંચી ગઈ છે. આગળ નીકળતી હવે સ્વામી વિવેકાનંદ રોડ તરફ જઈ રહી છે. આપ જોઈ રહ્યા છો નગર દરવાજે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર લાઇટિંગનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ફટાકડા સાથે રામ ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. તમે આ રથયાત્રામાં જોડાયા અને એક ભક્તિ પ્રગટ કરી, એક ભાવ પ્રગટ કર્યો રામ ભગવાન પ્રત્યે, એના બદલ આ મોરબીની જનતાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી રામ, જય શ્રી રામ.